હેલો મિત્રો, તો આજે આપણે ઘણા મિત્રોને જીપીએસસી મીન્સ માટે તૈયારી ચાલુ જ છે અને કરતા બી હશે. તો આપણે છે ને હજી ગુજરાતી મીન્સનું પેપર હોય છે, લેંગ્વેજનું પેપર હોય છે, એની અંદર ઘણા બધા ફોર્મેટ્સ હોય છે. તો એ જે ફોર્મેટ્સ છે એમાં આપણે કોઈ પ્રકારની ભૂલ ના થાય એના માટે આપણે આજે ગુજરાતી પકડીશું અને એના ફોર્મેટ્સ બધા એકવાર રિવાઇઝ કરી નાખીશું. ચાલો, તો શરૂઆત કરીએ પત્રલેખનથી. તો પત્રલેખન બે પ્રકારના હોય છે, અનૌપચારિક અને ઔપચારિક. ઓકે, અનૌપચારિક એટલે શુભેચ્છા પત્ર, અભિનંદન પાઠવવાનું હોય. ઔપચારિકમાં વિનંતી હોય, માગણી હોય, કોઈ ફરિયાદ દાખવી હોય. બરાબર. તો સૌપ્રથમ અનૌપચારિક પત્ર જે હોય છે, તો અહીંયા જે પત્ર લખનારનું નામ અને સરનામું. ઓકે, જેમ કે અ બ ક, એટલે કે ચલો આપણે યુઝ્યુઅલી પોતાનું નામ નથી લખવાનું, એટલે કે અ બ ક. બરાબર. સરનામું લાઈન 1, સરનામું લાઈન 2, અહીંયા કોમા નહીં મારવાનો. બરાબર. પછી તારીખની અંદર જે છે 7 માર્ચ 2022. બરાબર. ઓકે, શહેરનું નામ જરૂર નથી, એટલે એ વસ્તુ ના લખો તો પણ ચાલશે. હવે સંબોધન, જો વડીલ હોય તો પૂજનીય અથવા આદરણીય. સમવયસ્ક હોય એટલે કે આપણે સેમ વયનો હોય તો પ્રિય હોય, મિત્ર હોય. બેની જોડણી જોઈ લેજો મિત્રો કે હસવા આવે છે. અને નાના હોય તો ચિરંજીવી હોય. બરાબર. આ પ્રથમ પેરેગ્રાફ વિષયને અનુરૂપ પ્રાથમિક બાબતો લખવાની હોય છે. તો તું મજામાં હોઈશ એવી મને આશા રાખું છું. હું પણ મજામાં છું. તારો પત્ર મને મળ્યો હતો. બીજા પેરેગ્રાફમાં વિષયને વિસ્તારપૂર્વક રજૂઆત કરવાની છે અને ત્રીજામાં વિષયને અનુરૂપ સમાપન કરવાનું છે. ઓકે, અંતિમ સંબોધન જે છે, ઓકે, એની અંદર જે વડીલ હોય તો આપનો આજ્ઞાંકિત. સમવયસ્ક હોય તો તારો પ્રિય મિત્ર છે. અનુજ હોય તો તારો મોટો ભાઈ. ઓકે, યુનિવર્સલ શું છે? ભૌદીય. ઓકે, અ બ ક. પણ આપણે છે ને યુઝ્યુઅલી આઈ થિંક હોય ને તો આપણે યુનિવર્સલ જ રાખવાનો, ભૌદીય. બરાબર, ભૌદીય અ બ ક. ઓકે, ચલો એક મિત્રો આપણે એક એક્ઝામ્પલ પણ જોઈ લઈએ કે તાજેતરમાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલ વહીવટી સેવા પરિણામમાં તમારો મિત્ર પસંદગી પામ્યો છે, તેને અભિનંદન આપતો પત્ર લખો. તો ક ખ ગ, સરનામું લાઈન 1, સરનામું લાઈન 2, તારીખ, પ્રિય મિત્ર. ઓકે, તું મજામાં હોઈશ એવી આશા રાખું છું. હું પણ મજામાં છું. તાજેતરમાં જાહેર થયેલ પરિણામમાં ખ્યાલ આવ્યો કે તું પ્રથમ ક્રમાંકે પસંદગી પામ્યો છે. તારી સફળતા માટે તને અભિનંદન. ઓકે, મને ખ્યાલ છે કે બાળપણથીને જ તું અધિકારી બનવાનો તારું સ્વપ્ન અને તને સતત મહેનત કરવાની પ્રેરિત કરતું હતું. તારી ક્ષમતા, નિષ્ઠા અને લક્ષ્યને પ્રાપ્ત કરવાની ઈચ્છા અને જીજીવિષા, બરાબર, અને સફળ બન્યો. જીજીવિષાએ તેને સફળ બનાવ્યો છે. આ અગાઉ પણ નજીવા માર્ક્સથી તું ઉત્તીર્ણ થયો ન હતો, પરંતુ અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. જોયું આપણે અહીંયા શું વાપરી દીધું છે? આપણે સારા એવા કોટ કરી દીધું છે. ઓકે, એ વાત તારા સમર્પણને દર્શાવે છે. હું આશા રાખું છું કે તારી ક્ષમતાઓના મહત્તમ ઉપયોગથી રાષ્ટ્ર નિર્માણનો તું તારો ફાળો આપીશ. તારી અસફળતા અન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ બનશે. તારી અસફળતા માટે અહીંથી મારા માતા પિતા તને અભિનંદન આપી રહ્યા છે. ઓકે, એ લોકો તારી ભવિષ્યની સફળતા માટે આશીર્વાદ પણ પાઠવી રહ્યા છે. તારા માતા પિતાને મારા પ્રણામ કહેજો. તારી નાની બહેનને વહાલ. તારી અનુકૂળતાએ મળીને મિત્રતાના સ્મરણ વાગોળીએ તેવી આશા રાખું છું. ઓકે, આ રીતના પછી અહીંયા આપનો વિશ્વાસ એ રીતે. ઓકે, હવે ઔપચારિક પત્ર હોય તો એની અંદર કાં તો જો વ્યક્તિ લખતો હોય છે વ્યક્તિને, કાં વ્યક્તિ વિભાગને, કે વ્યક્તિ વિભાગને, કાં સંસ્થા લખતી હોય છે, કાં સંસ્થા વિભાગને, કાં સંસ્થાને, કાં વિભાગ લખતો હોય છે કોઈ વ્યક્તિને, કાં વિભાગને લખતો હોય છે, કાં વિભાગ સંસ્થાને લખતો હોય છે. ઓકે, તો વ્યક્તિ દ્વારા લેખાયેલો પત્ર. તો પત્ર લખનારાનો સરનામું જે આપણે વાંચ્યું એ રીતે જ અહીંયા જે છે વ્યક્તિ દ્વારા પત્ર લખાતો છે. બરાબર. તો વ્યક્તિ લખે છે એટલે પ્રિય, બરાબર, વડાપ્રધાન શ્રી ભારત સરકાર. હવે વ્યક્તિથી વ્યક્તિને કોઈ હોદ્દો ધરાવતો હોય તો એનો વડાપ્રધાન અહીંયા પ્રતિ લખવો જરૂરી છે. ઓકે, કે સંસ્થાને લખતો હોય તો પછી પ્રમુખશ્રી,
બરાબર. ચ છે જે સંસ્થા, ટોટોડર નગર સરનામું લાઈન 3. કોઈ વિભાગને લગતા હોય તો નિયામક શ્રી, સચિવ શ્રી, કમિશનર શ્રી, યસ, સમાજ કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર અને ગાંધીનગર. એટલે કે એ જે હોદ્દા ઉપર છે એ હોદ્દો લખવો બહુ જરૂરી છે. ચાહે વિભાગ હોય, ચાહે કોઈ વ્યક્તિને હોય, તો વ્યક્તિ તો કંઈ એવો તો નહીં હોય કે કોઈ કોમન મેન જ સાવ હશે, કે વિભાગ છે કે સંસ્થા છે, તો એ જે શું છે એના વિશે લખવાનું છે, વિષય લખવાનો. પછી સંબોધન જે છે, સાહેબ શ્રી, માનનીય શ્રી, એટલે આપણે યુઝ્યુઅલી માનનીય શ્રી વધારે સારું રહેશે. કેમ? કારણ કે આપણને નથી ખબર કે મહિલા છે, પુરુષ છે. ઓકે. પ્રથમ પેરેગ્રાફનો વિષય અંગેની પ્રાથમિક માહિતી આપવાની છે. બીજા પેરેગ્રાફની પ્રશ્નની વિગતવાર ચર્ચા. ત્રીજો જે પેરેગ્રાફ છે વિષયની સમાપન અંગે. ઓકે, એના વિશે આપણે વાતચીત કરવાની છે. તો ઉપરોક્ત વિષય અનુસંધાને, એટલે આ રીતે આપણે શરૂઆત કરી શકીએ છીએ કે ઉપરોક્ત વિષય અનુસંધાનમાં જણાવવાનું કે, ઓકે, કે જય ભારત સાથ જણાવવાનું કે સવિનય જણાવવાનું કે ઉપરોક્ત વિષય અનુસંધાનમાં કે ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે સંદર્ભ દર્શિત ઠરાવોથી, ઓકે, કે પછી સાહેબશ્રી, અમે આશા રાખીએ છીએ કે અમારા આ કાર્યમાં સહાયરૂપ બનીને સામાજિક અને આર્થિક વિકાસનો આપનો ફાળો આપશો. ઓકે, એટલે આવો કન્ક્લુઝન કંઈક કરી શકો. આપના સકારાત્મક પ્રતિસાદની અપેક્ષા સાથે સહકાર. ઓકે, આપના હકારાત્મક અભિગમની અપેક્ષા સહ, આભાર સહ. ઓકે, અંતિમ સંબોધન કયું હશે કે આપનો વિશ્વાસુ, અબક. બરાબર. બિડાણ અહીંયા અટેચ કરવાનું હોય છે કે ભાઈ કોને મોકલવાનું છે, એના વિશે બિડાણ લખવાની હોય છે, કોને પહોંચાડવાનું છે. ઓકે, સંસ્થા દ્વારા લખવામાં આવતું હોય છે તો અહીંયા સંસ્થાનો સરનામું એ બધું હોય છે. અહીંયા જો પ્રમુખ કોણ લખે છે, કોને લખે છે, ઓકે, સંસ્થા, વિભાગ, વ્યક્તિ, સંબોધન, બરાબર, અને અહીંયા જે છે પ્રમુખ, કખગ સંસ્થા. ઓકે, સંસ્થા જે છે, હવે સંસ્થા અથવા કે વિભાગ દ્વારા લખવામાં આવ્યો છે તો ખાલી એટલો જ કે આપનો વિશ્વાસુ, અબગ, અને પછી કંઈ યુનિવર્સલ તો આપણને ખબર છે ભવદીય. ઓકે, બિડાણ. તો આ રીતે મારા મિત્રો આપણે સંસ્થાના જોઈએ. હવે વિભાગ દ્વારા લખવામાં આવતો હોય પત્ર તો હંમેશા યાદ રાખજો કે વિભાગ જે છે એમાં ક્રમાંક નંબર ઉપર આવશે. જાવક ક્રમાંક નંબર આવે, ક્રમાંક સક 12/2022. ઓકે, આ રીતે તમે એક વસ્તુ ગોખી મારવાની, એ જ લખવાનું. બરાબર. નિયામક સમાજ કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર, ગાંધીનગર. ઓકે, પ્રતિ કરીને કોને લખો છો, એનો હોદ્દો હશે તો એને લખવાનું છે. જો સંસ્થાને લખતા હશે તો એને લખવાનું છે, કોણ એનો પ્રમુખશ્રી અને એનો હોદ્દો જે છે. જો વિભાગને લખો છો તો નિયામકશ્રીને જ આપણે સંબોધન કરી લખવાનો છે, મહેસૂલ વિભાગ, ગુજરાત સરકાર. બરાબર. વિષય લખ્યો, સંદર્ભ લખ્યો. હવે સંદર્ભ જે છે ઉપર જે નંબર હોય છે એનાથી 1 નંબર કે 2 નંબર આગળનો સંદર્ભ હોય છે કે આ સંદર્ભમાં આ લેટર લખવામાં આવી રહ્યો છે. ઓકે, શ્રીમાન, શ્રીમતી, સુગ્નશ્રી, ઓકે, માનનીય શ્રી, યસ, આ બધા ચાલે જ છે. પછી જે આપણે વાતચીત થઈ કે પ્રાથમિક માહિતી, જે પહેલા પેરેગ્રાફ જે હોય છે પ્રાથમિક માહિતી, પછી વિસ્તારપૂર્વક સમજાવવાનું છે, અને ત્રીજા લાસ્ટ અંતિમ પેરેગ્રાફની અંદર, એટલે કે ત્રીજા, ચોથા, પાંચમા એ બધા છે વિષયની ચર્ચા થતી હોય છે. અને અંતિમ પેરેગ્રાફની અંદર તમે એ રીતે કંઈક કરી શકો છો. ઓકે, વ્યક્તિ, સંસ્થા અથવા તો કે વિભાગ જે છે એ લખે છે તો અબક, આપનો વિશ્વાસુ, અથવા કે આભાર સહ, નિયામક સમાજ કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર, અને બિડાણ તો હોય જ છે. ઓકે, ચાલો એક આપણે લેટર જોઈ લઈશું. અમદાવાદ સ્થિત અબક સંસ્થા દ્વારા બનાસકાંઠા વિસ્તારમાં મોટા પાયે વૃક્ષારોપણ આયોજન કરવામાં આવ્યું છે. આ સંદર્ભે સ્થાનિક સ્તરે કાર્યરત સંસ્થા આ કાર્યક્રમથી જોડવાની વિચારણા કરતો પત્ર સ્થાનિક સંસ્થાના પ્રમુખને લખો. ઓકે, હવે જો આપણે પોતે અબક સંસ્થા, સરનામું, લાઈન, ઓકે, તારીખ, પ્રતિ. એટલે અહીંયા કેવો પ્રકારનો પ્રશ્ન છે કે તમે એક અમદાવાદમાં સંસ્થા છો અને બીજી એક સંસ્થા લખતા છો, તો સંસ્થા દ્વારા સંસ્થાને લખવામાં આવી રહ્યો છે. ઓકે,
સંસ્થા દ્વારા સંસ્થાને ઓકે. તો પ્રમુખશ્રી તારીખ લખી અહીંયા પ્રતિ કરીને પછી પ્રમુખશ્રી જે ચર્ચ છે સંસ્થા બનાસકાંઠા, બરાબર. વિષય આપની સંસ્થાના વૃક્ષારોપણમાં સહભાગી કરવા બાબતે. ઓકે. માનનીય સાહેબશ્રી, ઉપરોક્ત વિષય અનુસંધાને જણાવવાનું કે આપણા વિસ્તારમાં અમારી સંસ્થા વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન તારીખ 15/1/2022 રોજ કરી રહ્યું છે. આ કાર્યક્રમમાં આપ શ્રી સહભાગી બનો એવી અપેક્ષા છે. આપણી સંસ્થાએ વર્ષ 2021માં પર્યાવરણની જાળવણી અને વૃક્ષારોપણ અંગે ગુજરાત સરકારનો પુરસ્કાર પણ પ્રાપ્ત કર્યો છે. ઓકે, જો અહીંયા આપણે જો પેલી પ્રાથમિક માહિતી આપી દીધી, તારીખ કઈ, બરાબર. આપણે શું કરવાના છીએ? વૃક્ષારોપણનું કામ કરવાના છીએ, બરાબર. આપણે સહભાગીની જરૂર છે. એટલે 3 વસ્તુ બધી જે ક્યારે કરવાનું છે, ક્યાં કરવાનું છે અને તમારી શું રિક્વાયરમેન્ટ છે એ વસ્તુ આપણે મૂકી દીધી. પછી આપણી સંસ્થા 2021માં હવે એમને કહીએ છીએ કે જો તમારી સંસ્થાએ બહુ જોરદાર કામ કરેલું હતું. ઓકે સાહેબશ્રી, અમારી સંસ્થાએ મિશન મિલિયન ટ્રી ઉપક્રમે આપના વિસ્તારમાં 1000 વૃક્ષોની વાવેતર અને સંવર્ધન અંગે આપણે જોડાવા માંગીએ છીએ. ગ્રીન કવર અભિયાન અનુસરીને પરિસ્થિતિ તંત્ર મુશ્કેલીના નિવારણ સંદર્ભે આ કાર્યક્રમને આયોજન કરવામાં કરાયો છે. આપના વિસ્તારની ભૌગોલિક મુશ્કેલીઓને જેવી કે પાણીની અછત, રણ વિસ્તારણ નિરાકરણ સંદર્ભે આયોજિત કરવામાં આવ્યો છે. એસડીજી સતત વિકાસ લક્ષ્યાંક નંબર 13ના પ્રાપ્ત કરવામાં સરકારશ્રીના પ્રયાસોમાં અમારી સંસ્થા આપશ્રીને સંસ્થાને સહયોગ માંગી રહી છે. ઓકે, એટલે કે જો આની અંદર આપણે સમયાંતરે ઘણા બધા ફેક્ટ્સ પણ મૂકી દીધા છે. સ્થાનિક સ્તરની મહિલાઓને આ કાર્યક્રમમાં આપના માધ્યમથી જોડી તેમજ જનજાગૃતિ દ્વારા અમલીકરણ કરવા અંગે પ્રતિબદ્ધ થઈએ. સાહેબશ્રી, અમે આશા રાખીએ છીએ કે આપના આ કાર્યક્રમમાં સહાયરૂપ બનીને સામાજિક અને આર્થિક વિકાસમાં આપનો ફાળો આપશો. આપના સહકારશ્રી અપેક્ષા સાથે. પ્રમુખ અબક સંસ્થા. જોયું તમે મિત્રો, બહુ જ એટલે બહુ જ સરળતા સાથે આપણે લખી શકીએ છીએ અને પૂરું કરી શકીએ છીએ. આપણે કશું જ વધારે પ્રાથમિક માહિતીની જરૂર નથી હોતી. બસ તમારે જે છે બધા કાન ને બધું ખુલ્લું રાખવાનું છે. ઓકે, આ રીતે પત્ર પૂરા થયા. હવે આપણે ચર્ચાપત્ર તરફ જઈશું. ઓકે, વર્તમાનમાં ચાલી રહેલા કેટલાક સમસ્યાઓ અંગે યુઝ્યુઅલી મુખ્ય વિષયો શું હોય છે ચર્ચાપત્રના? તો કે વર્તમાનમાં ચાલી રહેલા કેટલાક સમસ્યાઓ છે, જેમ કે મહિલાને અનામત આપવાનું, રાઈટ. તો એ એક સારો પ્રશ્ન આ વખતે બની શકે છે, હે ને. એ જ રીતે કંઈક બીજો હોઈ શકે, ડિજિટકરણ હોઈ શકે, સોશિયલ મીડિયાનું એડિક્શન છે. એટલે કોઈ પણ પ્રશ્ન જે છે એના વિશે પ્રશ્ન બની શકે છે. પછી આવનારા નિર્ણયો માટે લોકમત કેળવવા. ઓકે, જેમ કે ઇલેક્શન આવી રહ્યો છે તેની અંદર આપણે એ ચૂંટણીની અંદર કયા પ્રકારનું ઇલેક્શન થવું જોઈએ તો લોકમત મેળવવા માટે પણ હોય છે. સામાજિક પ્રશ્નોના સંદર્ભે હોય છે, મહિલાનું સશક્તિકરણ છે, બાળક કુપોષણ છે, હે ને. આ બધાને લડવા માટે કાં પછી અમલી બાબતો વિશે લોકોનો અભિપ્રાય સંદર્ભે. ઓકે, યુઝ્યુઅલી ચર્ચાપત્ર તો આપણને ખ્યાલ જ હશે કે સૌથી પહેલાં તો આપણું સરનામું આવે છે. ઓકે, એ મિત્રો આ વસ્તુ યાદ રાખજો કે એકદમ લાઇનમાં જવું જોઈએ. એ વસ્તુ આડીઅવડી નથી ચાલતી, પોસાતી પણ નથી અને સારું પણ ના લાગે. અબક સરનામું લાઈન 1 અહીંયા આપણે જો મિત્રો પછી કોમા નથી મારવાનો, તારીખ આવી જશે. પ્રતિ તંત્રીશ્રી, આપણે તંત્રીશ્રીને સંબોધિત કરીને લખવાનું હોય છે. અને છે વર્તમાન પત્ર. વિષય જે મુખ્ય બાબત હોય છે એ મૂકવાની હોય છે. સાહેબશ્રી, ઉપરોક્ત વિષય અનુસંધાને એક ચર્ચાપત્ર આપને મોકલી રહ્યો છું, જેને આપના વર્તમાન પત્રમાં યોગ્ય સ્થાન આપવા વિનંતી. બહુ જ સિમ્પલ અને ટૂંકું. આ વસ્તુ કેવી છે કે તમારે 30થી 40 સેકન્ડની અંદર આખું પતી જવું જોઈએ. અહીંયાથી અહીંયા સુધીનું પતી જાય તો તમારી પાસે સમજો બહુ જ વધારે સમય ચર્ચાપત્ર લખવા માટે 1 મિનિટ તો મેક્સ ટુ મેક્સ આપણે એની અંદર પૂરું કરવાનો પ્રયાસ કરવાનો.
કે જેનાથી આપણો અહીંયા સમય ના બગડે. અને વિષય જે છે તો જે મુખ્ય વિષય છે એ આપણે પહેલાં લખી દેવાનો છે. ઓકે, પછી બિડાણની અહીંયા બિડાણ કરીને ચર્ચાપત્ર અહીંયા એટેચ કરી દીધું છે. તો આપણે ચર્ચાપત્ર જોઈએ છે. ઓકે, હવે અહીંયા શીર્ષક હોય છે. શીર્ષક એકચ્યુઅલીમાં છે ને થોડુંક આકર્ષિત શીર્ષક હશે તો બહુ વધારે સારું રહે, પ્રભાવશાળી હોવું જોઈએ. ઓકે, પ્રથમ પેરામાં વિષયમાં ઐતિહાસિક માહિતી હોય તો સારું, વિષયનું મહત્ત્વ. બીજો પેરેગ્રાફ તરફેણ અને વિરોધની દલીલો. ઓકે, ચાલો, બાકી બીજું કશું હોતું નથી આની અંદર. શીર્ષક અહીંયા શીર્ષક આપીને પછી સતત આપણે ખાલી પેરેગ્રાફ્સની અંદર લખવાનું હોય છે ચર્ચાપત્ર. એક આપણે ચર્ચાપત્ર નીચે ડિસ્કસ કરી લઈએ. શું પરંપરાઓ નિર્વહનમાં સંસ્કારોનું વિશેષ મહત્ત્વ છે? આ અંગેની ચર્ચા કરતું અને અંગેની સૂચના વર્ણવતું ચર્ચાપત્ર વર્તમાનપત્રોને તંત્રીને લખો. ઓકે, એટલે અબક સરનામું લાઈન 1, સરનામું લાઈન 2, તારીખ, પ્રતિ, તંત્રીશ્રી, ચર્ચા સમાચાર, વિષય. વિષયમાં શું કર્યું? જે ઉપર જે ચર્ચા આજે છે એમાં જ ક્વેશ્ચનમાં જ આપણે સીધું વિષય લખી નાખ્યો છે. ઓકે, જેમ કે પરંપરા જે છે, પરંપરાઓના નિર્વહનમાં સંસ્કારોની ભૂમિકા બાબતે. ઓકે, વિષય. હવે આપણે શરૂઆત કરીએ. તો સાહેબ શ્રી જય ભારત સાથે ઉપરોક્ત વિષય અનુસંધાનમાં જણાવવાનું કે આપ શ્રીને હું એક ચર્ચાપત્ર મોકલી રહ્યો છું, જેને આપના વર્તમાનપત્રમાં યોગ્ય સ્થાન આપવા વિનંતી. આપનો વિશ્વાસ અબક બિડાણ ચર્ચાપત્ર. ઓકે, હવે વર્તમાન સમયમાં સંસ્કારો જનિત પરંપરાઓથી પ્રાસંગિકતા. ઓકે, કે પછી આધુનિક સમયમાં સંસ્કારોનું એક નવું નજરાણું. આ રીતે આ બે આપણે કાં તો એ બેમાંથી એક લખી શકીએ છીએ. ઓકે, કે પછી બે લખો તો બી કોઈ વધારે પ્રોબ્લેમ થતો નથી. ઓકે, ભારતીય સમાજ પૂર્વપર્વોથી આવતી પરંપરાઓને આગળ વધારવામાં સંસ્કારોને મહત્ત્વ આપી રહ્યો છે. આ સંસ્કારોમાં સામાજિક અને ધાર્મિક સંસ્કારોની ધર્મ, અર્થ, કામ અને મોક્ષ વડેલી સનાતન સંસ્કૃતિને આગળ વધારવાની પ્રયાસો થાય છે. ઓકે, શું સંસ્કારો પરંપરાઓથી ચાલક બળ તરીકે કાર્ય કરી રહ્યા છે? આ પ્રશ્નનો જવાબ એવું કહી શકાય કે સંયુક્ત પરિવાર પ્રથા, મૂલ્ય સિંચન વગેરે પરંપરાને આગળ વધારી રહ્યા છે. એ જ રીતે ધાર્મિક અને સામાજિક સ્તરે ભારતીય સમાજ સ્વીકારેલી સ્ત્રી દાક્ષિણ્ય વૃત્તિ, શોષણવિહીન અને સમાનતા આધારિત સમાજને નિર્માણ કરાવી શકે છે. એ જ રીતે વસુધૈવ કુટુંબકમની પરંપરા તમામને પોતાની સાથે જોડી આગળ વધવા પ્રેરિત કરે છે. સિક્કાની બીજી બાજુ જો મિત્રો, અહીંયા આપણે ક્લિંકિંગ ટર્મ મૂકી દીધો. સિક્કાની બીજી બાજુ જેમ ક્યારેક તથાકથિત સંસ્કારોની ચાલતી પરંપરા વ્યક્તિ, સમાજ, રાષ્ટ્ર વિકાસને બાધક બને છે. જેમ કે વર્ણ વ્યવસ્થા પ્રેરિત સમાજ, રૂઢિવાદીઓથી વળેલી પરંપરાઓ, પિતૃસત્તાત્મક સમાજ વ્યવસ્થા વગેરે મર્યાદા લાગે છે. ઓકે, વળી આવી વિચારસરણી ક્યારેક લોકતાંત્રિક મૂલ્યોને ઘટાડો લાવતી હોય છે, જોવા મળે છે. ઓકે, આથી પરંપરાઓનો નિર્વહન સંસ્કારોની ભૂમિકા સંદર્ભે નીચેના સૂચન કરી શકાય છે. ઓકે, સંસ્કારોની એ ભાગ તરીકે મૂલ્યોની પારિવારિક અને શાળાકીય સ્થળે અમલ લાવવા. પછી પરંપરાઓને ભાગરૂપે આપવાના સંસ્કારોની તાર્કિકતા સમજવી અને ચકાસવી. સંસ્કારોને પરંપરાના ભાગરૂપે એ રીતે વણી લેવા કે જેના પરિણામે ભારતીય બંધારણ પ્રસ્તાવના વર્ણિત તમામ પ્રકારના ન્યાયરૂપી સમાજનો નિર્ણય થઈ શકે. ઓકે, સો યસ માય ફ્રેન્ડ્સ, આમ સંસ્કૃતિ ટકાઉ પરંપરા યોગ્ય માટે નકારી શકાય નહીં. ઓકે, સો થેન્ક યુ વેરી મચ. આપણે ફરી પાછા મળશું 5 મિનિટમાં. ઓકે,
તો જોઈએ આગળ હજી છે ને વિભાગ મંત્રાલય એ પણ આવે. ઓકે, પ્રેસ રિલીઝ એક બાકી રહી ગયેલો, આપણે એ પણ જોઈ નાખીએ એમાં. તો જાહેર નિવેદનમાં જે છે સૌથી પહેલાં ઉપર વિભાગ અથવા કે મંત્રાલય આવે. યાદ રાખજો, જ્યારે ગુજરાત સરકારનું હોય તેની અંદર વિભાગ હોય છે, મંત્રાલય નથી હોતું. અને જ્યારે ભારત સરકારનું હોય છે ત્યારે એમાં મંત્રાલય હોય છે. ઓકે, તો નાણાં મંત્રાલય છે અને નાણાં વિભાગ છે, એટલો ફરક છે, બરાબર. ગૃહ મંત્રાલય અને ગૃહ વિભાગ એટલો ફરક. ગુજરાત સરકાર, ભારત સરકાર, આ બે વસ્તુને અંડરલાઇન કરવી. જાહેર નિવેદન છે એને આપણે બોક્સ કરી શકીએ છીએ. ઓકે, અને અહીંયા શીર્ષક લખવાનું છે. તો શીર્ષક પછી શું છે કે વિષય સંદર્ભિત પ્રાથમિક માહિતી આપવાની, હે ને, તથ્યાત્મક માહિતી આપીને આ અંગેની માહિતી નીચે મુજબ હોય છે, બરાબર. એ આપણે પછી પોઈન્ટ્સમાં લખવાનું હોય છે. પ્રયાસ કરવાનો કે એટલીસ્ટ 6-7 પોઈન્ટ્સ તો કરી જ નાખીએ. ઓકે, એમાં અમુક જે છે જેનરિક પોઈન્ટ્સ, જેમ કે સિવિલ સોસાયટી સાથે સંયુક્ત ઉપક્રમે, ઓકે, એટલે જોઈન્ટ ઇનિશિયેટિવ અને એ રીતે કંઈક, બરાબર. પછી CSR ફંડનો મદદથી આ કરીશું. પછી રજિસ્ટ્રેશન, હેલ્પલાઇન નંબર, વેબસાઇટ, આ પણ આપણે નાખી શકીએ છીએ. 7મા નંબરનો કર્મચારીઓને સંવેદનશીલ અને વધારે સેવાભાવી બને એ માટે તાલીમ આપવામાં આવી રહી છે. ઓકે, એવું કંઈક આપણે કરી શકીએ છીએ. પછી અને નીચે જે હોય છે, એકવાર આ લખી નાખ્યું પછી અહીંયા નીચે જે છે આપણે એક પેરેગ્રાફ જેવું લખવાનું હોય છે. તો ઉપરોક્ત નિયમો, નીતિ, સૂચનો પાલન કરવાથી ગુજરાતનો આ ફાયદો થશે ને, એવું બધું, બરાબર. કચ્છવાડાના માનવીને અને ગરીબી વ્યક્તિના જીવનમાં એક સંવેદનશીલ સ્પર્શનો એક વિનમ્ર પ્રયાસ છે, એ રીતે પણ લખી શકીએ છીએ. કે પછી આપણું ગુજરાત, સલામત ગુજરાત, સુખી ગુજરાત, સમૃદ્ધ ગુજરાત, સક્ષમ ગુજરાત, સશક્ત ગુજરાત, સંસ્કારી ગુજરાત, હે ને, આ જવા દિવ્ય સંવેદનશીલ ગુજરાત, સહનશીલ ગુજરાત બને તે માટે આપણા પૂરા પ્રયાસો છે અને એની માટે સરકાર કાર્યરત છે, એવું કંઈક આપણે બનાવીને લખી શકીએ છીએ. જનકલ્યાણના કાર્યો માટે સમાજના તમામ લોકોનું સૂચન સરકાર આવકારે છે. ઓકે, આ રીતે પણ આપણે લખી શકીએ છીએ કે તમારા ફીડબેક પણ અમે લઈશું. પછી કોઈ પણ સુવિચાર સાથે અંત કરીને પછી ક્રમાંક લખવાનો છે. જવા ક્રમાંક, તારીખ, સ્થળ, અહીંયા સહી, નામ એટલે અબક કે જે હોય હોદ્દો, ગુજરાત તથા કે ભારત સરકાર વતી, અને સાદર રવાના, માહિતી ખાતું ગુજરાત સરકાર અથવા પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો નવી દિલ્હી અથવા અબક સમાચાર. ઉપરોક્ત માહિતી જાહેર જનતાની જાણકારી માટે પ્રકાશિત કરવી. ઓકે, તો આ રીતે મિત્રો પ્રેસ રિલીઝ કરી શકીએ છીએ. ઓકે, મુખ્ય વિષય આની અંદર ક્યાં પૂછાતા હોય છે, સમયાંતરે જોઈએ છે. તો સરકારી આગામી યોજનાઓનો જાહેરાત હોય, તો સરકારી દ્વારા લેવામાં આવતી નીતિ વિશે નિર્ણયોને માહિતી આપવાની હોય છે. પછી સંસ્થા કે કંપની દ્વારા કરવામાં આવતી કામગીરી વિશે હોય છે. સરકારો બહાર પડેલા આદેશો, કંપની દ્વારા વ્યવસ્થિત ભવિષ્ય સંબંધિત નિર્ણયોની જાણ. ઓકે, ફરી એકવાર સરકારી આગામી યોજનાઓની જાહેરાતો હોય, સરકારી દ્વારા લેવામાં આવતી નીતિ વિષયક નિર્ણયો માહિતી આપવાની હોય, સંસ્થા કે કંપની દ્વારા કરવામાં આવતો કામગીરી હોય, કે સરકારે બહાર પાડેલા આદેશો હોય, કંપની દ્વારા વ્યવસાય ભવિષ્ય સંબંધિત નિર્ણયોની જાણ કરવાની હોય. ઓકે, અહીંયા છે ને એક વસ્તુને બહુ યાદ રાખ્યા જેવું છે કે કોઈ પણ સાહિત્યિક ભાષાની જરૂર નથી હોતી. ઓકે મિત્રો, પ્રેસ રિલીઝની અંદર આપણે કોઈ વસ્તુ બીજી આપણે કરવાના નથી. હવે આગળના ઓલાની અંદર પણ આપણે છે ને અનેક પ્રકારના પ્રેસ રિલીઝો વાંચીશું, જાણીશું. એટલે શું છે કે ભાઈ આપણી અંદર મનની અંદર એ વસ્તુ આ રીતે લખવાની હોય છે, એ ગોઠવાઈ જ જાય. જેમ કે કેવું કે પેલું ચર્ચાપત્રમાં આપણે એ રીતે લખવાનું છે કે ભાઈ એક પત્ર તમને જય ભારત સાથે જણાવવાનું કે આ ચર્ચા ઉપર ઉપરોક્ત વિષય ઉપર હું એક ચર્ચાપત્ર તમને મોકલી રહ્યો છું, જેને તમારા વર્તમાન પત્રની અંદર પ્રકાશિત કરવા નમ્ર વિનંતી. એટલે મિત્રો જે વસ્તુ ગોખાઈ ગઈ હશે ને એ વસ્તુને આપણે લખવામાં સમય નહીં જાય. આપણી જે વિચારક્ષણી છે એ જેટલી ઝડપી હશે એટલું જ ઝડપી આપણે લખી શકશું. આપણી સ્પીડ જે છે એ હાથથી એને કંઈ નથી લખેલું, પણ એના મગજના તારોથી જોડાયેલો છે કે કેટલું સ્પીડમાં આપણે વિચારી શકીએ છીએ એટલું જ સ્પીડમાં આપણે લખી શકશું. તો બસ આપણે મિત્રો આ જ હતું. આપણે બધા ફોર્મેટ્સ જોઈ નાખ્યા છે. બાકીના જે ફોર્મેટ છે એમાં કંઈ વધારે લાંબુ જોવાનું હોતું નથી, એટલે એનું બીજી કોઈ ચર્ચા કરતા નથી. તો હાલ માટે આટલું જ. થેન્ક યુ વેરી મચ.